કૌભાંડની માયાજાળ। કૌભાંડી તરલ ભટ્ટ ઉતરી ગયો ભૂગર્ભમાં। ખાખીની ઓળખ સુરક્ષા માટે નહીં, હવે તોડ પાણી માટે। આજકાલ ગુજરાતના પોલીસ બેડાથી લઈને રાજકારણીઓમાં તરલ ભટ્ટ ખૂબ ચર્ચાસ્પદ બન્યા છે। કહેવાય છે કે આ અધિકારી લાખો રૂપિયા વગર તો વાત જ નથી કરતા। છેલ્લે માણાવદરમાં સર્કલ પીઆઈ હતા। કેરળના કાર્તિક ભંડારી નામના એક વ્યક્તિનું જાણી જોઈને બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા પછી આ એકાઉન્ટ અનફ્રીઝ કરવાના નામે લાખો રૂપિયાના તોડકાંડનો આરોપ લાગ્યો છે। અને આ તોડકાંડમાં તરલ ભટ્ટની સાથે ભાગીદારીમાં હતા જૂનાગઢના એએસઆઈ દીપક જાની અને એસઓજી પીઆઈ અરવિંદ ગોહિલ। અને હાલમાં ત્રણેય પોલીસકર્મી ભૂગર્ભમાં ઉતરી ગયા છે। લાંચિયા તરલ ભટ્ટનો કેસ હાલ એટીએસને સોંપવામાં આવ્યો છે અને એટીએસની ટીમે તરલ ભટ્ટના ઘર સહિતના ઠેકાણાઓ પર પહોંચી, પરંતુ ક્યાંય તરલ ભટ્ટનો પત્તો નથી લાગી રહ્યો। તરલ ભટ્ટ કયા ઊંડા ભોંયરામાં ઉતરી ગયો છે અને કેમ ઝડપાતો નથી, તે સૌથી મોટો સવાલ છે। કારણ કે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી થાય છે, પરંતુ તરલ ભટ્ટ છે ક્યાં તે પોલીસને પણ નથી ખબર। પીઆઈ તરલ ભટ્ટની કેવી છે ભ્રષ્ટ કુંડળી? 10 વર્ષ જૂની છે પીઆઈ તરલ ભટ્ટની તોડકાંડની ફોર્મ્યુલા। પીઆઈ તરલ ભટ્ટ 2008માં ગુજરાત પોલીસમાં પીએસઆઈ તરીકે જોડાયા હતા અને ત્યારબાદ સાયબરના ગુના ઉકેલવામાં તેમને ખૂબ ફાવટ આવી ગઈ હતી। ક્રાઇમ બ્રાન્ચમાં સાયબર સેલ ઊભી કરવામાં આવી હતી, પરંતુ જેમ જેમ પ્રમોશન થયા તેમ તેમ તરલ ભટ્ટ જેવા દેખાય છે તેટલા સરળ ન રહ્યા। પીઆઈ તરલ ભટ્ટનો તોડકાંડનો ઇતિહાસ ખૂબ લાંબો છે, જેના પર ટૂંકમાં નજર કરીએ તો સૌથી પહેલા તરલ ભટ્ટ સામે 2014માં હાઈકોર્ટમાં રિઝવાના શેખ નામની મહિલાએ હેબિયસ કોર્પસ કરી હતી। રિઝવાનાના પતિ સલીમ શેખને ખોટી રીતે ઉઠાવી 1 લાખની માંગણી કરાઈ હતી। 1 લાખ રૂપિયા ન આપવા પર તત્કાલીન પીએસઆઈ તરલ ભટ્ટે સલીમને માર માર્યો હતો। હાઈકોર્ટે ઉધળો લેતા તરલ ભટ્ટની અમદાવાદ બહાર બદલીના આદેશ આપ્યા હતા। જો કે ક્યારેક રાજકીય અને અધિકારીઓની મિલીભગતથી આવા ભ્રષ્ટ અધિકારીઓ છટકી જતા હોય છે। 2022માં તરલ ભટ્ટને પીસીબી પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું। આ દરમિયાન અમદાવાદના માધુપુરામાંથી અંદાજિત 2000 કરોડની આસપાસના ક્રિકેટ સટ્ટાનું રેકેટ પકડાયું હતું અને આ કેસ ખૂબ ચર્ચાસ્પદ બનેલો, કારણ કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવાઈ હતી અને આ કેસમાં તરલ ભટ્ટ પર ગંભીર આક્ષેપ લાગ્યા હતા, કારણ કે એસઆઈટી દ્વારા સટ્ટા માટે ઉપયોગ કરાયેલા 1000 એકાઉન્ટ ફ્રીઝ કરાયા। તરલ ભટ્ટ અને સાથી ટોળકીએ એકાઉન્ટ અનફ્રીઝ કરવા ખાતેદારોને બોલાવ્યા અને ત્યારબાદ 2 ખાતેદારો પાસેથી 20 લાખ રૂપિયાનો તોડ કર્યો હતો। જો કે એસઆઈટીની તપાસમાં ભાંડો ફૂટ્યા પછી ડીજીપીએ તોડકાંડમાં સંડોવાયેલા અધિકારીઓની અલગ અલગ જિલ્લામાં બદલી કરી અને તેમાં તરલ ભટ્ટને માણાવદરમાં સર્કલ પીઆઈ બનાવી દેવાયા। પરંતુ સજાના ભાગરૂપે બદલી થયા પછી પણ ભ્રષ્ટાચારી શાંત ન બેઠો અને માણાવદરમાં બેઠા બેઠા કેરળના એક શખ્સનો ખેલ પાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ વખતે ભ્રષ્ટાચારીનો જ ખેલ પડી ગયો। હાલ તો એટીએસની ટીમ ફરાર પીઆઈ તરલ ભટ્ટને શોધી રહી છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।